साहेब आंबेडकर, भारत माता की वंदे। आंगળી કાપું તો ઉપકારની ધાર નીકળે, કણ કણમાં આંબેડકર તારું ઉધાર નીકળે, આખો જન્મારો લૂંટારું તારા નામ પર, તોય ભીમા તું ભવ ભવ મારો લેણદાર નીકળે। એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં શત શત વંદન સાથે આજના આ ઋણ સ્વીકાર કાર્યક્રમ, જે આવક મર્યાદા વધારવા બદલ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મૃદુ અને મક્કમ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખૂબ જ ડાયનામિક અને સક્રિય પ્રદેશના અધ્યક્ષ હાઈટેક શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મારા સાથી મંત્રીમંડળના સાથી ડોક્ટર મનીષાબેન અને દર્શનાબેન, મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ગાંધીનગરના પ્રથમ નાગરિક અને મેયર મીરાબેન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સ્પીકર આદરણીય શ્રી રમણભાઈ, પૂર્વ સાંસદ, વર્તમાનમાં ધારાસભ્ય, વર્તમાનમાં રાષ્ટ્રીય મહામંત્રી, પૂર્વ મોરચાના પ્રદેશ અધ્યક્ષ એવા મારા સાથી ધારાસભ્ય આદરણીય શ્રી શંભુનાથજી, જેની સાથે મોરચામાં મને કામ કરવાની તક મળી એવા વર્તમાનમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ, બંને મારા સાથી પ્રદેશના વર્તમાનમાં અને પૂર્વ મહામંત્રીશ્રીઓ વિક્રમભાઈ, દેવેનભાઈ, અત્રે ઉપસ્થિત સર્વે પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ નિગમ બોર્ડના ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો, ખાસ કરીને જે મોરચાની ટીમમાં મેં કામ કર્યું એવા મંડળથી લઈ અને પ્રદેશ સુધીના મારા મોરચાના સર્વે મિત્રો અને ઉપસ્થિત મારા જ પરિવારના સર્વે ભાઈ બહેનો, આપ સૌને મારા જય ભીમ અને પ્રેસ મીડિયાના મિત્રો। આજે આપણે એક એવા કાર્યક્રમ માટે ભેગા થયા છીએ। મારી પાસે સમયની મર્યાદા છે, ખૂબ જ ટૂંકમાં કહીશ, પરંતુ માનની મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો કે 2 મિનિટ આપણે બોલવું જોઈએ, ત્યારે સમાજના ભવિષ્ય સાથે જોડાયેલા આ ઐતિહાસિક જે નિર્ણય કર્યો છે એ માત્ર સરકારી કાર્યક્રમ કે સંગઠનનો કાર્યક્રમ નથી, પરંતુ આ નવી ઉડાન આપનારો, આપણા ભવિષ્યની પેઢીને ઉડાન આપનારો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે। તે બદલ માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની સરકાર અને તેની સાથે સાથે પ્રદેશ સંગઠન શ્રી જગદીશભાઈ અને શ્રી રત્નાકરજીએ પણ આમાં જે સહયોગ આપ્યો છે, વિવિધ પરિવાર, વિચાર પરિવારની સંસ્થાઓ પણ જે સક્રિય ભાગ ભજ્યો છે, એ બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, આપણને ખ્યાલ હશે કે કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી અહીં બેઠેલા બધા જ લોકોની સામૂહિક સહયોગથી આ જે નિર્ણય લેવાનો છે, ઘણા વર્ષોની તપસ્યા, ઘણા વર્ષોની મહેનત, વારંવારની રજૂઆત, અહીં બેઠેલા પ્રથમ આગલી હરોળના જેટલા લોકો પ્રદેશનું નેતૃત્વ છે એ બધાએ પણ સમયાંતરે આ આવક મર્યાદા વધારવા માટેની પહેલ કરેલી, પરંતુ એના જે પરિણામ જ્યારે આવવાનું હતું, નસીબ જો કે અહીં બેઠેલા બંને મંત્રીઓ મારી સાથે છે કે લોઢું તમે બરાબર તપાયું હતું અને અમે છેલ્લો ઘા માર્યો, ત્યારે 3 મંત્રીઓ છે એમણે આમાં સૌથી વધારે, અમે તો માત્ર નિમિત્ત હતા, પરંતુ માનની મુખ્યમંત્રી શ્રી, માનની નાણામંત્રી શ્રી કનુભાઈ, માનની હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી, માનની રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલ, આ બધા જ લોકોને અમે જ્યારે રજૂઆત કરતા હતા સવારથી સાંજ સુધી, ત્યારે કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે એટલે વળી પાછા 3 ભાઈ બહેનો દોડીએ અને વળી પાછા અહીંયા જઈએ, ત્યાં જઈએ। તેની સાથે સાથે આજે ચોક્કસ સાહેબ સ્વીકારું છું કે મારા વિભાગના અધિકારીઓ અને કર્મચારી હતો એ પણ એટલા જ પોઝિટિવ હતા। મેં મારા સેક્રેટરીને પહેલા દિવસે બોલાયા કે કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકાર આમાં બદલ કરી શકે કે નહીં, કરી શકે તો કેવી રીતના કરી શકે, એનો આખો એક સ્ટેટિસ્ટિક્સ એમણે રજૂ કર્યો અને એ અમે માનની મુખ્યમંત્રીશ્રી, માનની હર્ષભાઈ, માનની નાણામંત્રીશ્રી અને બધા જ લોકો પાસે અમે રજૂ કર્યો। અને ત્યારે
એમણે 100% કર્યું કે આ ખૂબ સારું કામ છે અને આ થવું જોઈએ. અહીંયા પ્રદીપભાઈ બેઠા છે, ભાનુબેન બેઠા છે, આ બધા જ લોકોએ પોતપોતાના સમયગાળા દરમિયાન આના માટે ખૂબ જ પ્રયત્ન કરેલા. પણ આજે આ આપણા બધાનું જે સપનું હતું એ સાકાર થયું છે અને એ સપનાને સાકાર કરવામાં અહીંયા જે પ્રદેશનું નેતૃત્વ માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બેઠા છે, માનની જગદીશભાઈ બેઠા છે, કનુભાઈ છે, કમલેશભાઈ છે, રત્નાકરજી છે, આ બધા જ લોકોનો હું સમગ્ર ગુજરાતની જનતા, અનુસૂચિત જાતિ અને જનજાતિની વતી હું સાહેબ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે સમાજને સશક્ત બનાવવાનો સૌથી મોટો માર્ગ હોય તો શિક્ષણ છે. અને આ નિર્ણય કોઈ સરળ નહોતો, છતાં પણ આજે ગુજરાતને ગૌરવ થાય કે કદાચ હું ખોટો હોઈ શકું, મારી પાસે આંકડા નથી, કે સમગ્ર દેશમાં આ કેન્દ્ર સરકારની યોજનાને ગુજરાત સરકારે સુધારો કરી અને 2.5 લાખની મર્યાદા વધારી. એ બદલ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પ્રયત્નો ક્યારે નિષ્ફળ નથી જતા. સામૂહિક પ્રયત્નો કરીએ તો 100% આપણને સફળતા મળે છે. ત્યારે મને એક કહેવાનું મન થાય છે, કોણ કહેતા હે આકાશ में सुराख नहीं हो सकता, कौन कहता है आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारो, एक पत्थर तो तबियत से उछालो यारो. ત્યારે 100% સફળતા મળે છે. ત્યારે આપણને એ સિવાય જે 2-3 મુદ્દા સાહેબ આપની અનુમતિ સાથે 2-3 કહીશ કે અનુસૂચિત જાતિ માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આપણને કર્યું છે એનું ભાથું આપણી પાસે છે. એ લઈ અને બૂથ સુધી આપણે જવું જોઈએ. સેજ બી શરમાવાની જરૂર નથી. પંચતીર્થનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં એક વધારે તીર્થ ગુજરાતમાં પણ થવાનું છે. સંકલ્પ ભૂમિ તૈયાર છે. મારા પૂર્વના મંત્રીશ્રીઓએ પણ એના માટે મહેનત કરી છે ને આવનારા દિવસોમાં આપણે વડોદરામાં સંકલ્પ ભૂમિ અને સ્મારક પણ બનાવવા જઈ રહ્યા છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 અનુસૂચિત જાતિના મંત્રીઓ બનાવ્યા અને ખૂબ સારા અમને લોકોને વિભાગ આપ્યા. એ બદલ પણ હું સાહેબ આપનો આભાર માનું છું. આશ્રમ શાળામાં પણ વર્ષોની જે માગણી હતી એ પણ આ વખતે બજેટમાં લઈ અને આપણે વધારો કર્યો છે. 23 સમરસ છાત્રાલયો બનાવ્યા છે. 79 સરકારી છાત્રાલયો બનાવ્યા છે. દરેક વ્યક્તિનું સપનું હતું જ્યારે બલૂન ઉડતું હોય ત્યારે આપણો અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી એ જોતો રહે કે હું ક્યારે આ બલૂનમાં ઉડીશ. ત્યારે આજે એ વ્યક્તિ પોતે પણ આપણો અનુસૂચિત જાતિનો પાયલોટ લોન લઈ અને એ પ્લેન ઉડાડતો થયો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની આપણને દેન છે. દરેક વ્યક્તિનું સપનું હોય કે વિદેશમાં જઈ અને મારો દીકરો ભણે. ત્યારે અનુસૂચિત જાતિ વિદ્યાર્થીને પણ વિદેશ અભ્યાસ લોન સરળતાથી આપી અને નીતિ નિયમો હળવા કરી મારા પૂર્વના મિનિસ્ટરોએ ત્યારે વિદેશ અભ્યાસનું સપનું પણ આપણું હવે સાકાર થયું છે. ત્યારે આ સફળતા અનુસૂચિત જાતિના અહીં બેઠેલા દરેક વ્યક્તિ, સમાજનો અનુસૂચિત જાતિનો જે છેલ્લો વ્યક્તિ છે એ બધા લોકોનો હું દેવદુર્લભ જે ભારતીય જનતા પાર્ટીના મોરચાના કાર્યકર્તાઓ છે, વરિષ્ઠ આગેવાનો છે, માનની ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સંસદશ્રીઓ, આ બધા જ લોકોની સતત સશક્ત અને ધારદાર રજૂઆતનું પરિણામ છે. એ બદલ મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને એટલે બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો સંગઠિત બનીએ. અમે 3 મંત્રીશ્રીએ સવારથી રાત સુધી એક સાથે રહી જ્યાં જઈએ ત્યાં સાથે સાથે જઈએ અને જે રજૂઆત કરી એનું પરિણામ આપણી સમક્ષ આજે આવ્યું છે. ત્યારે મારો આપ સૌને એક જ સંદેશ છે કે સરકાર દ્વારા મળતી જે પણ યોજનાઓ છે એનો પૂરો લાભ લો, મહેનત કરો, શિક્ષણમાં આપણે આગળ વધીએ અને પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉજ્જવળ બનાવીએ. આજે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય તે સમાજના દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તેની જવાબદારી આપણા સૌની છે. આપણે સૌ એક સંકલ્પ લેવો પડશે કે સરકારનો આ નિર્ણય સમાજના દરેક ગામ સુધી, દરેક વિસ્તાર સુધી, દરેક બૂથ સુધી પહોંચાડીએ અને સમાજને સાચી માહિતી પહોંચાડવી એ પણ આપણી એક મોટી સમાજ સેવા છે. અંતમાં હું એટલું જ કહીશ કે ચાલો આપણે સૌ સાથે મળી અને સંકલ્પ લઈએ કે બાબા સાહેબના સપનાઓનું શિક્ષિત, સશક્ત અને સમાજ સ્વાભિમાની સમાજ બનાવવાનો અને સરકારના વિકાસના લાભને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરી અને આપણે સૌ છૂટા પડીએ. અને અંતમાં એવું કહીશ કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, લહેરો સે डर कर नौका पार नहीं होती, कोशिश करने वाले की कभी हार नहीं होती. जय भीम, भारत माता की जय.